ભારતમાં ગામડાઓમાં રહેતા મોટા ભાગના લોકો સામાન્ય જીવન જીવે છે અને તેમની પાસે કાચા ઘર છે અને તેઓ ગરીબ લોકો ગણાય છે. પરંતુ હવે ભારતીય ગ્રામીણ વાતાવરણનું ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. આવું જ એક ઉદાહરણ ગુજરાતનું એક નાનકડું ગામ બન્યું છે, જેના વિશે જાણીને બધા આશ્ચર્યચકિત થઈ જશે, કારણ કે આ ગામમાં રહેતા તમામ લોકો કરોડપતિ છે. એટલું જ નહીં, પરંતુ આ ગામને કરોડપતિઓનું ગામ કહેવામાં આવે છે. આ ગામનું નામ બલદિયા છે, જે ગુજરાતના કચ્છમાં આવેલું છે. આ ગામના લોકોના બેંક ખાતામાં અબજો રૂપિયા જમા છે. સમૃદ્ધિના મામલામાં આ ગામ દેશના અન્ય ગામોને જ નહીં, પરંતુ ઘણા મોટા શહેરોને પણ પાછળ છોડી દે છે. બલદિયા ગુજરાતનું સૌથી ધનિક ગામ છે. આ ગામની સમૃદ્ધિનો અંદાજ અહીં બનાવવામાં આવેલા ચમકદાર રસ્તાઓ અને સુંદર ઇમારતો પરથી લગાવી શકાય છે. જો કે અમે તમને આ ગામ વિશે ઘણી ચોંકાવનારી વાતો જણાવી તો સરકારે ગામને તેના વિકાસ માટે કોઈ મદદ કરી નથી, પરંતુ આ ગામના લોકોએ જાતે જ ગામને આ લાયક બનાવ્યું છે અને જે જોશે તે તેના વખાણ કર્યા વિના રહી શકશે નહીં. અહીંના મોટા ભાગના લોકોના ઘરોને તાળા લાગેલા છે, કારણ કે તેઓ તેમના પરિવાર સાથે વિદેશમાં સ્થાયી થયા છે. તેમની પાસે ઘરો, મિલકતો વગેરે પણ છે. આ ગામની બેંકોમાં છેલ્લા 2 વર્ષમાં 1.5 કરોડ રૂપિયા જમા થયા છે. આ ઉપરાંત અહીં આવેલી પોસ્ટ ઓફિસમાં 500 કરોડથી વધુ રકમ જમા છે. માત્ર બલદિયા જ નહીં, પરંતુ ગુજરાતના ભુજ શહેરની નજીક એવા અનેક ગામો આવેલા છે જેને કરોડપતિઓનું ગામ કહેવામાં આવે છે. બલદિયાથી થોડે દૂર આવેલું માધાપુર નામનું ગામ પણ તેની સમૃદ્ધિ માટે દૂર દૂર સુધી પ્રખ્યાત છે. આ ગામમાં લગભગ 9 બેંકોની શાખાઓ અને ડઝન એટીએમ છે. તમને જણાવી દઈએ કે આ ગામના મોટા ભાગના લોકો લંડનમાં રહે છે. લંડનમાં રહેતા લોકોએ વર્ષ 1968માં માધવપુર વિલેજ એસોસિએશન નામની સંસ્થા બનાવી. તેનો હેતુ એ હતો કે માધવપુર ગામના લંડનમાં રહેતા તમામ લોકો એકબીજાને મળતા રહે. આજે પણ દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રસંગ અથવા કાર્ય માટે એકબીજાને મળતા રહે છે, જે પણ આ ગામની સમૃદ્ધિનું કારણ છે. આજે અહીં 70 ઘર છે અને અહીં રહેતા દરેક વ્યક્તિ પાસે આજે ઓછામાં ઓછા 15 લાખ રૂપિયા છે. શિક્ષણ માટે શાળા અને કોલેજ, સારી આરોગ્ય સુવિધાઓ માટે હોસ્પિટલ અને મંદિર, અહીં રહેતા તમામ લોકોના જીવનમાં કોઈ વસ્તુની કમી નથી. કૃપા કરીને અમને કમેન્ટ કરીને જણાવો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને બેલ આઇકોન દબાવો.